બેવડી ઋતુનું અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે। સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 14,685 ઓપીડી નોંધાઈ। ડેન્ગ્યુના 105 સેમ્પલ પૈકી 4 કેસ પોઝિટિવ, મલેરિયાના 452 સેમ્પલ પૈકી 2 કેસ પોઝિટિવ આવ્યા। બાળકની 100થી 150 ઓપીડી નોંધાઈ છે। સોલા સિવિલ હોસ્પિટલમાં 44 બાળકો દાખલ છે। શરદી, ઉધરસ, તાવ, વાયરલના કેસ વધી રહ્યા છે। તારીખ 8/12/25 થી 14/12/25 એક વીકના સમયગાળામાં અમારી હોસ્પિટલમાં 14,685 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા તથા દાખલ દર્દીઓ 1,150 દર્દી આ સમયગાળામાં નોંધાયા તથા જુદા જુદા રોગની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ 105 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા આ સમયગાળા દરમિયાન, તેમાંથી 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 452 દર્દીના લોહીના નમૂના શંકાસ્પદ લેવામાં આવ્યા, તેમાંથી 2 દર્દીના લોહીના નમૂના પોઝિટિવ હતા મેલેરિયા તરીકે તથા ચિકનગુનિયામાં 3 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા। એ જ રીતે ડાયરિયામાં 18 કેસ તથા વાયરલ હેપેટાઇટિસમાં 4 કેસ અને ટાઇફોઇડમાં 1 કેસ આ સમયગાળા દરમિયાન અમારી હોસ્પિટલમાં નોંધાયા હતા। વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં કપાસની ખરીદીની મર્યાદામાં ફેરફાર કરાયું છે। છોટાઉદેપુર જિલ્લામાં 18.12 ક્વિન્ટલ દીઠ મર્યાદા અને વડોદરા જિલ્લામાં રાજ્ય સરકારે 25.21 ક્વિન્ટલની મર્યાદા નક્કી કરી છે, જેને લઈ છોટાઉદેપુર જિલ્લામાં નારાજગી વ્યાપી છે। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ કૃષિમંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો અને મર્યાદા 18.12 ક્વિન્ટલ છે તેમાં વધારો કરી આપવા માંગ કરી। મજબૂરી એટલી હદે કે આંગણવાડીનું કામ કાચા ઝૂંપડામાં કરવું પડે છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીના મકાનો મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ આંગણવાડીના મકાનનું કામ સમયસર પૂર્ણ ન થવાના કારણે બાળકોને ખાનગી મકાનમાં બેસાડી અભ્યાસ કરાવવો પડે છે। કાંધા ગામની આંગણવાડીનું પોતાનું મકાન નહીં હોવાના કારણે તાડપત્રી ઓઢાડેલ કાચા ઝૂંપડામાં ચાલી રહી છે કામગીરી અને દર બુધવારે મમતા દિવસની ઉજવણી કરવા આરોગ્ય કર્મીઓને પતરાના શેડની નીચે બેસવાનો વારો આવે છે। કાંધા ગામના લોકોની માંગ છે કે આંગણવાડીના મકાનનું અધૂરું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તો બાળકોને અને આરોગ્ય કર્મચારીઓ આંગણવાડીના મકાનમાં બેસી શકે। સરકારી કર્મચારી આવીને ખુલ્લા શેડ નીચે બેઠા છે, નથી કઈ મકાનની વ્યવસ્થા, નથી આંગણવાડી, નથી સ્કૂલની। ગામના લોકોને આવવામાં બહુ જોખમ છે। અહીં સારવાર માટે ગામના લોકો આવે છે પણ કઈ વ્યવસ્થા જેવું છે નહીં। સરકારી કર્મચારી આવીને ખુલ્લા શેડ નીચે બેઠા છે। નસવાડી તાલુકાના કાંધા ગામે મમતા દિવસની ઉજવણી કરું છું। અહીંયા આંગણવાડીનું કામ પૂરું થયેલ નહીં એટલે બહાર શેડ નીચે કરું। નસવાડી તાલુકાના કાંધા ગામે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આપણે તસવીર બતાવવા માંગીશું। આરોગ્ય કર્મચારી જે છે એ કાંધા ગામે પહોંચ્યા છે અને અહીં જે 0 થી 5 જે વર્ષના બાળકો જે છે તેને રસીકરણ કરવામાં આવે છે। સગર્ભા માતા હોય તેઓને અહીં તપાસ કરવામાં આવે છે, પરંતુ નવાઈની વાત એ છે કે આજે કર્મચારી છે, આરોગ્ય કર્મચારી, તેઓને ખુલ્લા શેડ નીચે બેસવાનો વારો આવ્યો છે। ગામની અંદર આંગણવાડી છે જર્જરિત છે, ગામની અંદર સ્કૂલ છે જર્જરિત છે, એટલે જે આ કર્મચારી છે તેઓને અહીં પતરાના શેડ નીચે બેસવાનો વારો આવ્યો છે। આમ તો કર્મચારી અહીં સમયસર આવતા હોય છે અને અહીં સારવાર પણ આપતા હોય છે, પરંતુ અહીં તાત્કાલિક ધોરણે કોઈ પણ વૈકલ્પિક પણ સુવિધા કરે એ ખૂબ જરૂરી છે। સાથે સાથે આ જે અહીં કર્મચારી જે આવતા હોય છે અને અહીં જે કેટલાક સગર્ભા માતાઓ પણ આવતી હોય છે, બાળકો પણ આવતા હોય છે મમતા દિવસના દિવસે જ્યારે અહીં રસીકરણ થતું હોય છે। હાલ શિયાળાનો દાડો છે, ઠંડીનું મોસમ છે, ત્યારે ખુલ્લું છે, ત્યારે ઉનાળાના સમયની અંદર પણ આ જે કર્મચારી છે તેઓને કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે। એટલે જરૂરી એ છે કે મમતા દિવસની ઉજવણીના ભાગરૂપે આ ગામની અંદર કોઈ વૈકલ્પિક સુવિધા યા આંગણવાડી યા તો સ્કૂલ જે જર્જરિત છે તેને સારી રીતે બનાવવામાં આવે તો આ જે કર્મચારી સારી રીતે બાળકોની સારવાર કરી શકે।